વધુ એક ઇલેક્શન અપડેટ સામે આવી રહી છે। ઉમેશ મકવાણાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ફરી રોષની લાગણી વ્યાપી ગઈ છે। ક્ષત્રિય સમાજે આક્ષેપ કરતા કહ્યું કે ચૂંટણી દરમિયાન વિવાદિત નિવેદનો આપી સમાજમાં જ વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજે માંગણી કરી હતી કે આ પ્રકારના નિવેદનો કરનારા નેતાઓને પાર્ટીમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ। હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર છે તે જોરશોરમાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ નેતાઓની જે વાણી વિલાસ છે તે ક્યાંક ને ક્યાંક જે વિવાદનો મતપૂડો છે તે છેડી રહ્યા છે। ત્યારે સુરતના લોકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ક્ષત્રિય સમાજના લોકો આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું। कहना यही है, चाहे कोई भी पार्टी हो, कोई भी संगठन हो, इस भारत के अंदर हमारे सनातन धर्म में हर एक जाति, हर एक समाज की अपनी एक विशेषता है। हर समाज ने इस देश की आज़ादी के लिए लड़ाई लड़ी है, लोकतंत्र को बचाने के लिए लड़ाई लड़ी है। तो हर किसी समाज की एक अच्छी खासियत हमारे देश में है। तो जब ये चुनाव नजदीक आते हैं तभी क्यों टिप्पणियां शुरू होती है। 5 साल पूरे देश के अंदर जब 5 साल चल रहे होते हैं, कहीं कोई टीका टिप्पणी नहीं होती किसी भी समाज पे। जैसे ही चुनाव नजदीक आते हैं कभी कौन से समाज को टारगेट कर दिया जाता है, कोई स्टेट में कौन से समाज को टारगेट कर दिया जाता है। तो मेरा यही कहना है, लोगों को, हमारे देश के लोगों को ज्यादा जागरूक होने की जरूरत है। કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ નેતાઓએ વાણી વિલાસ કરી રહ્યા છે। જે રીતના એકબીજા ધર્મના લોકોને કે એકબીજા જાતિના લોકોને નીચું દેખાવાની વાતો કરે છે એ બિલકુલ અયોગ્ય છે। પરંતુ આપણા ભારતમાં રાજકારણમાં ઇતિહાસ રહ્યો છે ભાગલા પાડો અને રાજનીતિ કરો, એટલે આ પહેલેથી ચાલતું આવે છે। પણ કોઈ પણ નેતાઓએ આવી ક્યારે પણ નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કોઈ દિવસ ના કરવી જોઈએ। અત્યારે જે ચૂંટણીનો માહોલ છે, એકાબીજા સમાજને સામે લાવી, એકાબીજા ધર્મને સામે લાવી અને કોઈ એક નિષ્પક્ષ પાર્ટી પોતાનો ઝંડો ગાળવા ભારતની અંદર નીકળી છે। તો હું એ લોકોને કહેવા માંગુ છું કે તમે જનતાના જે મધ્યમ વર્ગના અને નાના જે ગરીબોના જે મુદ્દા છે એ મુદ્દાઓને લઈને રાજકારણ થવું જોઈએ, ના કે કોઈ સમાજને ટાર્ગેટ કરીને। પણ ચૂંટણી આવીને ગુજરાતમાં ક્ષત્રિય સમાજને નીચું દેખાવાનું કામ આ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તે વાતને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને લોકસભાની ચૂંટણી છે એટલે એનો મતલબ એમ નહીં કે ક્ષત્રિય સમાજને કે પાટીદાર સમાજને બે કોમ વચ્ચે વેર ઊભું કરવું। અને જે નિવેદન જે રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેના પર હું પ્રતિક્રિયા આપીશ। તો રાહુલ ગાંધીજીએ જે નિવેદન આપ્યું છે તે કદાચ એમને એક હિન્દી પિક્ચર જોઈને નિવેદન આપ્યું હશે, મને એવું લાગી રહ્યું છે। અને બીજી વાત કે જ્યારે ક્ષત્રિય સમાજે જ્યારે 562 રજવાડા દેશને બલિદાનમાં દાન આપી દીધા છે, નહીં તો પરંતુ કોઈની જમીન છીનવી લીધી છે, એટલે મારો સખત શબ્દમાં વિરોધ છે। समाज के लिए बिल्कुल योग्य नहीं है। जब कोई भी नेता किसी भी पार्टी से प्रतिनिधि बन के समाज के पास जाता है, वोट मांगता है, तो वो समाज क्या करता है क्या नहीं करता वो उसका रोल नहीं होता। अगर राजा रजवाड़ ने किसी ने पिया है तो कोई रोड पे आके हल्ला करके नहीं पिया खाया होगा। और तुम्हारे समाज में तुम खुद पीते खाते होगे ना, तो किसी को बता के नहीं पीते खाते। अगर तुमको भी कोई आके बोले कि कल मेरे साथ दारू पी रहा क्या, ऐसा कर रहा था, तो तेरे को कैसा लगेगा। तो कोई भी पार्टी का कोई भी नेता हो, उस समाज का आदमी क्या कर रहा क्या नहीं कर रहा उस पार्टी को नहीं निर्णय लेना, उस समाज को और उसको खुद को निर्णय लेना। तुम जिस लिए खड़े हुए हैं, तुमको पार्टी खड़ा किया है, तुम जाओ अपना वोट मानो, अपना जीतो, और जो भी पार्टी की समस्या है, समाज की समस्या है, जनता की समस्या हो, उस समस्या का निरादान करो। जो समाज आज किसी समाज का टीका टिक्की करता है जीतने के बाद, कल क्या पता वो अपने समाज का भला कर पाएगा। तो ऐसे नेताओं को बिल्कुल योग्य है कि वोट नहीं देना चाहिए, इनको बाइकआउट करना चाहिए। जो समाज अपने किसी और समाज का नहीं होता ना, वो समाज कभी किसी समाज का नहीं हो सकता। આવા નેતાઓ દ્વારા જે વિવાદિત નિવેદનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાર્ટીમાંથી આવા નેતાઓને તાકીદે ખદેડી મૂકવા માટેની માંગ પણ સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।